નાખ્યા પછી માંડવી આખી કાળી થઈ ગઈ. હા, પછી ફૂલ ફાલ કુયા તમે જોઈ લો. હરે કૃષ્ણ ફાર્મટેકના નવા વિડીયોમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું પ્રદીપ કવાડ. આપણે કેશોદ તાલુકાના પીપળી ગામે આવી ગયા છીએ, જેમને આપણે હરે કૃષ્ણ ફાર્મટેકનું મેજિક પ્લસ 25 કિલોની બેગમાં ખાતર આવે છે એવા પ્રગતિશીલ ખેડૂતે આપણે વાપરેલું છે. તો એમના સિંગના પ્લોટમાં આપણે એક રિઝલ્ટ સારામાં સારું જોવા મળ્યું છે. તો ખેડૂત મિત્રોને પૂછીએ કે આ ખાતર વાપર્યું છે તમે, તો ખાતર વાપર્યા પછી એમને કેટલા સમયમાં રિઝલ્ટ મળ્યું અને રિઝલ્ટમાં શું ફેર દેખાણો છે. તો સર્વપ્રથમ સાહેબ આપણું નામ બતાવશો અમને? મારું નામ કુશર ભાવેશ કાનાભાઈ. હાજી. આપનો મોબાઈલ નંબર છે? 9843 અને આપણે હરે કૃષ્ણ ફાર્મટેકનું આ બેસિક ખાતર વેચવું છે, તો એ ક્યારે એડ કર્યું છે આખા સિંગમાં? 8 દિવસ છે. 8 દિવસ જેવું થયું છે. અને નાખ્યા પછી તમને શું ડિફરન્સ ફેર દેખાણો? માંડવી આખી પીળી હતી. હા, પછી એનો ગ્રોથ નહોતો. માંડવી આખી ગોપાઈ ગઈ હતી. ગોપાઈ ગઈ હતી એના જરાય વિકાસ નહોતો. નાખ્યા પછી માંડવી આખી કાળી થઈ ગઈ. હા, પછી ફૂલ ફાલ કુયા તમે જોઈ લો. ખેડૂત મિત્રો કહે છે એ રીતના એનો ફ્લાવરિંગ જોવો, એનો ગ્રોથ જોવો. અને અત્યારે જો આપણે સિંગ છે તો સિંગમાં સુયા બેસવાની પણ ચાલુ થઈ ગયું છે. કેટલા દિવસની માંડવી થઈ છે સાહેબ? 2 મહિનાની. 2 મહિનાની માંડવી થયેલી છે. આપણે જોઈ શકો છો અત્યારે ફ્લાવરિંગ છે, સુયા બેસવાનું સ્ટેજ આવી ગયું છે અને સારામાં સારો માંડવીએ ગ્રોથ પણ કર્યો છે. તો આપણી પીળી પડતી હતી સિંગ અટકી ગઈ છે. ખેડૂત મિત્રોને આપણે કેવું હોય કે આ સારામાં સારી રિઝલ્ટ વાળી વસ્તુ અને ખાતર છે, તો આપણે આ તાલુકામાં કહી શકાય આ વસ્તુ ના ખાય. ડીએપી ઉરિયા કરતા આ વસ્તુ સારી. અત્યાર સુધીમાં કોઈ પણ રાસાયણિક ખાતર પણ નાખેલું નથી અને સારામાં સારી અત્યારે સિંગ 2 મહિનાની જોઈ શકો છો સાહેબ. પાયામાં પણ નાખી. આ પાયામાં પણ નાખી શકાય, ઉપરથી પણ એડ કરી શકો. પાયા ચડાવતી વખતે પણ આ ખાતર ચાલે છે. તો આપણે રિઝલ્ટ વાળી વસ્તુ કેવું હોય, બીજાને કેવા ખેડૂતને કેવી ભલામણ કે આ વપરાય છે વપરાય. ઓકે, લો ને તમે દવાનો સ્પ્રે. હા, એનાથી આ સારું. દવાના સ્પ્રે કરતા ખાતર સારું. ખાતર સારું, રિઝલ્ટ વાળી વસ્તુ કહેવાય ને આપણે. હા, ફૂલ ફાલ ની દવા તમે છાંટો. હા, બરોબર. તો ખેતરમાં તમારા અંદર તાકાત હોય તો તમે ઓલું થાય થાય. આ તમે તાકાત આપે. આ છોડને તાકાત આપી શકે એવો છોડ છે આપણી માટે કે આ ખાતર નાખવાથી છોડને જે એના ખોરાકની જરૂરિયાત છે જમીનમાંથી એ લઈ અને છોડ આપણે સુયા બેસવાનું કાર્ય કરશે, પ્લસ દોડવો ભરાવદાર બનાવશે, વજનવાળો બનાવશે. એ આપણી આ ખાતરમાં તાકાત છે. તો ખેડૂત મિત્રોને એટલું જણાવવા માંગુ છું કે આ ખાતર વાપરજો. રિઝલ્ટ વાળી વસ્તુ છે અને નજીકના કોઈ પણ એગ્રો સેન્ટરેથી લઈ અને સારામાં સારી રિઝલ્ટ વાળી વસ્તુની જવાબદારી આપીએ છીએ. આભાર ખેડૂત મિત્રો, ધન્યવાદ, થેન્ક યુ.